જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નંદકુમાર ઉમેશ સ્વામીની રૂસપાનું છા કૃતાર્થમ ન સંશય. શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવ, આજે આપણે ધર્મનું સ્વરૂપ શું છે એ વિશે પુષ્ટિ પ્રસંગ કરીશું. અને આ પ્રસંગ ખૂબ જ ભાવવાહીને સરસ મજાનો છે, તો વાલા વૈષ્ણવો પૂરેપૂરો સાંભળજો, વચ્ચેથી સ્કીપ ન કરતા. આપણે હવે જોઈએ ધર્મનું સ્વરૂપ શું એ વિશે પુષ્ટિ પ્રસંગ કરીએ. આ માટે આપણે વાઘજી રાજપૂતનું ઉદાહરણ જોવું પડશે વાલા વૈષ્ણવ. તો વાઘજી રાજપૂત છે એના ઠાકોરજી શ્રી નવનીત પ્રિયાજી હતા, અને વાઘાજી મુગલ સેનામાં સૈનિક પણ હતા. આપણે લોકો સમજીએ છીએ કે તેઓ ભ્રષ્ટ થઈ ગયા, કારણ કે મુસ્લિમ હોવાથી આપણે એમ થાય છે કે નવનીત પ્રિયાજીનું સ્વરૂપ હતું અને મુસ્લિમ એટલે આપણે સમજતા એમ થશે કે કદાચ આપણે ભ્રષ્ટ થઈ ગયા છીએ, કે તેઓ ભ્રષ્ટ થઈ જશે અને છોવાઈ ગયા, કેમ કે તેઓ મુગલ સેનામાં સૈનિક હતા અને તેમના સંસર્ગમાં હતા. એટલા માટે આ બધી વાત તો સાચી છે, પરંતુ સેનામાં કવાયત કરતાં કરતાં તેમને યાદ આવ્યું કે અરે ઉતાવળમાં તો મારે ઠાકોરજીને કોરી રોટલીનો ભોગ જ ધરીને આવ્યો છું. અને આ વાતથી તેઓ એટલા વિવળ થઈ ગયા કે સેનાનું કામ છોડી અને કવાયતમાંથી સીધા આવીને એના પગરખા ઉતાર્યા વગર શ્રી નવનીત પ્રિયાજીની રોટલી પર ઘી ચોપડી દીધું. હવે તે વખતે પણ આ જ પ્રશ્ન પેદા થયો હતો કે આ તો ભ્રષ્ટ છે, અનાચારી છે, આને ત્યાં પ્રસાદ ન લેવો જોઈએ. આવી વાતોથી શ્રી નવનીત પ્રિયાજી અને શ્રી ગુસાઈજી નારાજ થઈ ગયા, કારણ કે હવે સાથમાં થોડા વૈષ્ણવ હતા, એને મત થઈ ગયો કે વાઘાજી તો એક તો મુસ્લિમ છે અને પગરખા સાથે જ ઠાકોરજીને ભોગમાં રોટલીમાં ઘી ચોપડે છે, એટલે બધા વૈષ્ણવને સારું ન લાગ્યું. પરંતુ શ્રી નવનીત પ્રિયાજી અને ગુસાઈજી એ બંને વૈષ્ણવનો ભાવ સમજતા હતા, એટલે એ બેનને નારાજ થઈ ગયા, કેમ કે તેમણે અનાચાર કરવા માટે અનાચાર નહોતો કર્યો. કારણ કે એને વાઘાજી રાજપૂત ભગવાનમાં એટલા તલીન હતા, તેને ભાન ન રહ્યું કે હું જોડા પહેરીને ઠાકોરજી પાસે જાઉં છું, પરંતુ એને એટલી તાલાવેલી હતી કે ઠાકોરજીની રોટલી છે ઘી ચોપડા વિનાની રહી ગઈ. આ વિચારે તેઓ એકદમ દોડી ગયા હતા. તો વાલા વૈષ્ણવ, આપણે વાઘાજી રાજપૂતનો ભાવ જોવો જોઈએ, પરંતુ તેઓ ભ્રષ્ટ થયા છે તે વિશે ન વિચારવું જોઈએ. એટલે તેને અનાચાર કરવા માટે અનાચાર નહોતો કર્યો અને પ્રભુના એનો સુખનો વિચાર કર્યો. જો વાલા વૈષ્ણવ, આપણા પુષ્ટિ માર્ગમાં તત્સુખની ભાવના મુખ્ય હોય છે, એટલે પ્રભુના સુખના વિચારથી તેણે અનાચાર કર્યો હતો. આ પુષ્ટિ માર્ગે ધર્મ છે, તો ધર્મ પુરુષાર્થની કથા આવી કે નહીં? એટલે જો આ પુષ્ટિ માર્ગમાં ધર્મ કથા આવી છે કે ધર્મ પુરુષાર્થના અંતર્ગત પુષ્ટિ માર્ગમાં કેવા પ્રકારનો વિવેક હોવો જોઈએ, જ્યાં પ્રભુના સુખનો વિચાર સર્વોપરી હોય અને આપણા સુખનો વિચાર સર્વોપરી ન હોવો જોઈએ, એ પુષ્ટિ માર્ગીય ધર્મ છે. એટલે આ પુષ્ટિ માર્ગીય ધર્મ આપણે વાલા વિષ્ણુ કેવો હોય છે એ વિશેનું ઉદાહરણ છે. તો આજકાલ લોકો બહુ ઝઘડો કરે છે કે તિલક નથી કર્યું તો પુષ્ટિ માર્ગે કેવી રીતે? વાર્તા વાંચો કે એક વૈષ્ણવ તિલક લગાવીને જઈ રહ્યા હતા, તો ઠાકોરજીએ કહ્યું કે તિલક તો પોછી લે. તો તેઓ તિલક શા માટે નહોતા કરતા? તેઓ અર્થ પુરુષાર્થ સાથે કેવો સંબંધ છે જુઓ. એમણે ત્યાં કહ્યું છે કે જો હું તિલક કરીને જાઉં અને કોઈ મને વૈષ્ણવ જાણીને નોકરી આપે, એવી મજૂરી મારે નથી જોઈતી. મને માણસના રૂપે, મજૂરના રૂપે જો મજૂરી મળતી હોય તો એવી નોકરી મારે કરવી છે. જો વાલા વૈષ્ણવ, આ વૈષ્ણવનો ભાવ જુઓ કે તેને પોતાની વૈષ્ણવતા એટલે તિલક કરીને પોતાની વૈષ્ણવતા પ્રગટ કરવા માંગતા નહોતા, અને તિલક ભૂસી અને તે સામાન્ય મજૂરના માણસના રૂપમાં નોકરી કરવા ઈચ્છતા હતા. વૈષ્ણવના રૂપે મારે મજૂરી નથી કરવી, એટલા માટે જ્યારે પણ મજૂરી કરવા જતા ને ત્યારે તિલક પોછીને જ જતા હતા. તિલક પોછવું એ તો આપણે ત્યાં અપરાધ ગણાય છે વાલા વૈષ્ણવ. પરંતુ શ્રી ગોકુલનાથજીની વાર્તામાં પણ આ વાતનું પ્રમાણ છે કે શ્રી ગોકુલનાથજી કાશ્મીર સુધી પધાર્યા આ વાતને કહેવા માટે કે અમે તિલક નહીં પોછીએ. એ પણ એક 80 વર્ષની ઉંમરમાં. હવે જુઓ, એક કથા છે તે ક્યાં આવે છે કે તેઓ તિલક જાતે પહોંચીને જતા હતા અને એક દિવસ પહોંચતા ભૂલી ગયા. તો ઠાકોરજીએ કહ્યું કે તું તિલક તો પૂછવાનું ભૂલી ગયો. જો વાલા વૈષ્ણવ, એને ઠાકોરજી યાદી અપાવે છે કે તારી વૈષ્ણવતા તારે પ્રગટ કરી નથી, પરંતુ તારા કપાળમાં તિલક રહી ગયું છે. એટલે ઠાકોરજી ખુદ કહે છે તે તિલક પોછવાનું ભૂલી ગયો, જલ્દીથી પોછી લે. આમાં જુઓ, ધર્મ પુરુષાર્થ પણ આવી ગયો અને અર્થ પુરુષાર્થ પણ આવી રહ્યો છે કે નહીં? જો વાલા વૈષ્ણવ, એટલે ધર્મ આપણો પુષ્ટિ માર્ગે ધર્મ પણ છે અને અર્થ પુરુષાર્થ એટલે કમાવાની ભાવના એ પણ આમાં બંને આવી ગયા છે. જ્યારે હિન્દુસ્તાન પાકિસ્તાનના ભાગલા પછી સિંધથી ડૉક્ટર પરમાનંદ મુંબઈ જ્યારે આવ્યા ત્યારે તેઓ
ભાડાનું મકાન શોધતા હતા. એક વૈષ્ણવ મકાન માલિકે તેમના માથામાં તિલક જોઈને કહ્યું, તમે વૈષ્ણવ છો એટલે જરૂર આપીશ. તો ડૉક્ટર પરમાનંદે કહ્યું કે મકાન ભાડે રાખવા માટે મારું તિલક નહીં વેચવું, બીજી જગ્યાએ શોધવા નીકળી પડ્યા. જો કેવો ઉચ્ચતમ ભાવ છે કે તિલક માટે, વૈષ્ણવ માટે મારે મકાન નથી જોતું, અને બીજે મકાન ગોતવા માટે આ ડૉક્ટર પરમાનંદ જતા રહ્યા. હવે કામપુરુષાર્થ પણ આવે છે કે ડોકરીના દીકરા મરી ગયા અને તે વિલાપ કરીને સેવા કરવા લાગે. ઠાકોરજી એને કહ્યું કે તું આટલો વિલાપ કરે છે, મને કષ્ટ થાય છે. આપણે સમજીએ છીએ કે સંસારમાં કેટલો લિપ્ત જીવ હશે. ભગવાન તો ગીતામાં કહી જ રહ્યા છે કે જાતસ્ય ધ્રુવમ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃત્યુસે ચ તસ્માત અપિહારર્થ ન તત્વ શોચિતુમ અહંસી. એટલે કે જે પેદા થયો છે, જન્મ થયો છે, તે ક્યારેક ને ક્યારેક તો મરશે જ. જે મરે છે તે ક્યારેક ને ક્યારેક તો પેદા પણ થશે જ. એ આમ એમાં આવા રોવા કકડવાની શું જરૂર છે? આટલી જે સામાન્ય સિદ્ધાંત હતો તેને ડોકરી શ્રી ઠાકોરજીની સેવા કરવા છતાં કેમ ન સમજી શકી? તો ડોકરીનો જવાબ જુઓ, કેવો મજેદાર છે વાલા વૈષ્ણવ, કેવો એકદમ બારીકાઈથી જવાબ આપ્યો છે કે કહે છે કે હું એટલા માટે નથી રોઈ રહી કે મારા બાળક મરી ગયા, પરંતુ મારા બાળકોની સાથે આપ ખેલતા હતા, હવે આપ કોની સાથે ખેલશો એ તો ખુલાસો કરો. એટલે વાલા વૈષ્ણવ, ઠાકોરજીને પણ ડોકરી જવાબ આપવામાં હોશિયાર હતી, કારણ કે તેને પુત્ર મરી ગયો તેનો વિરોધ નહોતો, પરંતુ ઠાકોરજીને કહે છે કે આપ મારા બાળકો સાથે ખેલતા હતા એટલે આપને મિત્રતા થઈ ગઈ હતી, હવે બાળકો જતા રહ્યા તો પ્રભુ આપ એકલા પડી જશો, કોની સાથે ખેલશો? આ વાત કરીને ડોકરી રડતી હતી. એટલે તેના બાળકોની કામના છે, પરંતુ એ કામ પુરુષાર્થ ભક્તિનું રૂપ કઈ રીતે લીધું? જો વાલા વૈષ્ણવ, એક કામના છે, પરંતુ સાથે સાથેમાં ભક્તિ પણ ખૂબ જ ભરેલી છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ બધી વાર્તામાં મળશે જ, કારણ કે પરંતુ એ દૃષ્ટિથી આપણે જોઈશું તો મળશે કે જીન ખોજા તીન પાયા ગહરે પાની પેન. સંસ્કૃતમાં એક બહુ મજેદાર શ્લોક છે કે જ્યારે રામસેતુ બન્યો ત્યારે બધા વાનરો લંકા પહોંચી ગયા, પરંતુ કોઈ વાનરને સમુદ્રની ઊંડાઈ કેટલી છે તે ખબર જ ન પડી. એ તો કોઈ ડૂબકી લગાવે ને એને જ ખબર પડે છે. એટલા માટે જ મંદરાચલને પણ ખબર છે કે કેમ કે એણે સમુદ્રમાં ડૂબાડીને સમુદ્રનું મંથન કરવામાં આવ્યું હતું. સમુદ્ર કેટલો ઊંડો છે ને તે તો જે ડૂબશે તેને જ ખબર પડશે ને જે પાર કરે છે તેને ખબર પડતી જ નથી. એટલે મોટા ભાગે આપણે ભક્તિ માર્ગને પાર કરવા જઈ રહ્યા છે, કારણ કે ઉપર છેલ્લી ભક્તિ ઘણા કરે છે, પરંતુ ભક્તિમાં જ્યારે ગળાબૂડ અંદર આપણે ઉતરીએ ભક્તિમાં, ત્યારે આપણે એની ઊંડાઈ માપી ગણાય વાલા વૈષ્ણવ. એટલે ભક્તિના સરોવરમાં આપણે ડૂબતા નથી, અને એટલા માટે આપણે ભક્તિ માર્ગના સરોવરની ઊંડાઈની ખબર જ પડતી નથી. ઉપર છબછબિયા છાનામાના સામાન્ય છબછબિયા કરીએ છીએ. એટલે પાર કરવામાં આપણે પરમ પૂજ્ય, પરમ ભગવતીય કેટલા વિશેષણ ધારણ કરીને લઈએ છીએ, અને લોકો કહે છે કે આ તો ભક્તિ સાગરને પાર ઉતરી ગયા છે. અરે પાર ઉતરી ગયા, પરંતુ ઊંડાઈની ખબર પડી જ નહીં. જો વાલા વૈષ્ણવો, એ તો ડૂબ્યા જ નથી તો કેવી રીતે ખબર પડશે? આ તો એક રહસ્ય છે, આપણું રહસ્ય છે. એમાં લોકો પરમ પૂજ્ય બની જઈએ છીએ, અને તમે લોકો પણ પરમ ભગવતી બની જાઓ છો. એટલે થોડું અહમ વૈષ્ણવ આપણામાં આવી જાય છે, જાણે કે અમારામાં કોઈ ભગવતીયતા જ નથી, તમારામાં તો કોઈ પૂજનીયતા જ નથી. શુદ્ધાદ્વૈતમાં પણ આ પ્રકારનું કોઈ દ્વૈતવાદનું લફરું જ છે. એટલે વાત આમાં સમજવા જેવી એ છે કે પરમ પૂજ્ય કે પરમ ભગવતીય બનવાથી ભક્તિ માર્ગની ઊંડાઈની ખબર પડતી જ નથી. હા, ભક્તિના સાગરમાં જો આપણે ડૂબકી લગાવીએ તો જરૂર ઊંડાઈની ખબર પડશે. તો વાલા વૈષ્ણવ, આપણે આપણું પુષ્ટિ માર્ગ જ્ઞાન કેટલું છે એ ચકાસવું જોઈએ, અને તો જ આપણામાં ભક્તિનો ભાવ કેટલો છે તે આપણે જાણી શકીએ. અને ભક્તિમાં જેટલા આપણે ઊંડા ઉતરીએ તો જ આપણે ભક્તિની ગહેરાઈ, ઊંડાઈ જાણી શકીએ છીએ. ઉપર છબછબિયા બોલાવાથી ક્યારેય ભક્તિની ગહનતા આપણે જાણી શકતા નથી. તો વાલા વૈષ્ણવો, આ મારો પુષ્ટિ પ્રસંગ, પુષ્ટિ માર્ગ, ભક્તિમાં ધર્મ, એ વિશે મારો પ્રસંગ પૂરો થાય છે. અને આ પ્રસંગ કહેવામાં કાંઈ ભૂલ રહી ગઈ તો પુષ્ટિ રસની દાસીને ક્ષમા આપશો. આ વિડીયો શ્રી ઠાકોરજીના ચરણોમાં હું અર્પણ કરું છું. સર્વે મારા વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.